દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ હાલમાં દેશમાં ચાલતી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કંપનીઓની સુરક્ષા રિવ્યૂ સંબંધી કામગીરી કરવામાં આવી। ગુજરાત રિફાઇનરી ટાઉનશીપ ખાતે યોજાયેલી આ મહત્વની બેઠકમાં IOCL, રિલાયન્સ, GSFC, હેવી વોટર પ્લાન્ટ કંપનીઓના પ્રતિનિધિઓ, CISF, વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ, સિક્યોરિટી ઓફિસર્સ તેમજ ગાર્ડ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકની પૂર્ણાવતિ બાદ પોલીસે આ ચારેય કંપનીઓની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, ચારેય ઝોનના DCP સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રિફાઇનરી દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી બહુમાન કરવામાં આવ્યું હતું। શહેરમાં આંતર સુરક્ષાને ધ્યાને રાખીને એક હાઈ એલર્ટ ચાલી રહ્યું છે। આના ભાગરૂપે આપણા શહેરમાં સ્થિત કેટલાક વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા અને ભીડભાડવાળી વિસ્તારોની સુરક્ષા અને શહેરવાસીઓના સલામતી અને સુરક્ષા માટે કેટલાક પગલાઓ ભરવાની કાર્યવાહી ચાલી રહ્યું છે। આના ભાગરૂપે આજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પ્રિમાઇસીસમાં IOCLના વરિષ્ઠ અધિકારીઓ અને એમના સિક્યુરિટી ટીમ સાથે સાથે GSFC, રિલાયન્સ લિમિટેડ અને હેવી વોટર પ્લાન્ટના પણ અધિકારીઓ અને એમના સુરક્ષા અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને જ્યુરિસ્ડિક્શનલ પોલીસ, DCB, PCB, SOG, PDDS, QRTના ટીમો પણ આ કાર્યક્રમમાં ભાગ લીધી છે। સુરક્ષાના એક સમીક્ષા કરીને હાઈ એલર્ટ મોડમાં રહેવા માટે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેના આપણા પ્રિપેરેડનેસ બની રહે તે માટે કેટલાક વસ્તુઓને આજે ચર્ચા કરી છે। હવે પછી આપણે એક ફિલ્ડ એક્સરસાઇઝ પણ કરવાના છીએ, જેથી કરીને આવતા દિવસોમાં તમામ વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા બની રહે તે માટે વડોદરા શહેર પોલીસ અને તમામ એકમોના વરિષ્ઠ અધિકારીઓ અને એમના સિક્યુરિટી ટીમ સંકલનથી, સહકારથી, કોઓર્ડિનેશનથી, સિનર્જીથી કામ કરવાનો સંકલ્પ કરી છે। ઓલરેડી એમના પાસે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ટુકડીઓ, ખાનગી સુરક્ષા એજન્સીઓના ટીમો તૈનાત છે। એમના ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આપણે કેટલાક પ્રકારના એક્સેસ કંટ્રોલ મેજર્સ, પેરીમીટર સિક્યુરિટી માટેના, ફિઝિકલ સિક્યુરિટી માટેના સાયન્ટિફિક ટૂલ્સ સાથે અધિકારીઓ તૈનાત છે। વોચ ટાવર્સ, એક્સેસ કંટ્રોલ મેજર્સ, CCTV કેમેરા બેઝ સિસ્ટમ, ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ, આ બધું છે। પરંતુ આજે એમના ચકાસણી કરી એમના પ્રિપેરેડનેસ, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ અને આવા પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ અધિકારીઓ અને ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ્સ સુસજ્જિત રહે, કામ કરવા માટે તૈયાર રહે, खड़े पगे रहे, આ પ્રકારનું એક जो इंस्टॉलेशन है यहाँ पे वो काफ़ी हैजर्डस है। नॉट ओनली इंडियन ऑयल, बाकी रिलायंस, हेवी वाटर कॉर्पोरेशन, सब इंस्टॉलेशन काफ़ी हैजर्डस चीज़ें हैंडल करती हैं। एंड ये सारी इंडस्ट्रीज जो है वो नेशनल इंपॉर्टेंस की है। तो इसमें क्या है, हर एक का अपना सिक्योरिटी सेटअप है, बट कोई भी एक चीज़ हमारी पूरी तरह से सुरक्षा एश्योर नहीं कर सकती। जैसे हमारे पास CISF है, दूसरों के पास सिक्योरिटी है, तो इसके साथ साथ IB है, लोकल पुलिस है, बहुत सारी ऑर्गेनाइजेशंस है जो मिलके ये इंश्योर करती है कि हमारा इंस्टॉलेशन जो इतना वाइटल है, नेशनल इंपॉर्टेंस का है, वो सेफ रहे, सिक्योर रहे। तो आज का जो एक्सरसाइज है ये इन्हीं सब को एक साथ इंटीग्रेटेड वे में किस तरह से हैंडल करेंगे। कोई सिचुएशन आता है, ड्रिल करके ये देखेंगे कि जैसा कोई सिचुएशन आता है तो इंटीग्रेटेड फैशन में किस तरह से हम कोई भी थ्रेट को काउंटर करेंगे, हमारे सारे जो सिस्टम्स है वो हेल्दी है कि नहीं, वर्किंग ऑर्डर पे है कि नहीं, एंड इमीडिएटली रिस्पॉन्ड करने की हालत में है कि नहीं। तो इसी को मद्देनजर रखते हुए आज का ये पूरा एक्सरसाइज किया गया है। सुरक्षा कड़क की जाएगी अभी जो इस तरह की नहीं, जैसे रेड अलर्ट पे है तो रेड अलर्ट पे बहुत सारे प्रोटोकॉल्स है हर एक सिक्योरिटी एजेंसी का, जो अपने आप रेड अलर्ट सिचुएशन पे आ जाते हैं। हम लोग अपने सिक्योरिटी सिस्टम को रेगुलरली अपग्रेड करते हैं, बट जो इंडिविजुअल सिक्योरिटी एजेंसीज के प्रोटोकॉल्स है वो हम पब्लिक में डिस्क्लोज भी नहीं कर सकते। तो डेफिनेटली पेट्रोलिंग वगैरह बढ़ जाता है, हमारा स्क्रूटनी बढ़ जाता है, हमारा फ्रिस्किंग बढ़ जाता है। तो रेड अलर्ट का जो प्रोटोकॉल है ईच सिक्योरिटी एजेंसी विल इम्प्लीमेंट दैट, और उसी के तहत इनहेंस्ड अलर्टनेस पे रहेंगे हम। बिप्लब विश्वास, रिफाइनरी।